હાલ સોશિયલ મીડિયાની અંદર ધીરેન્દ્ર શાસ્ત્રી એમ કહેવાય કે બાબા વાગેશ્વરનો ખૂબ જ વિરોધ કરી રહ્યા છે બધા લોકો. એમ કહેવાય કે જયંત પાંડ્યા છે, પછી પિયુષ જાદુગર છે, પરસોત્તમ પીપરિયા છે, એવું ઘણા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયાની અંદર એક જ ચાલી રહ્યું છે ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરતા એવા વિડીયો ખૂબ જ આવી રહ્યા છે. જિગ્નેશ મેવાણી પણ એક વિડીયો આવી જિગ્નેશ મેવાણીનો પણ એક વિડીયો વાયરલ થઈ ગયો હતો. આ વિડીયો તો તમે જિગ્નેશ મેવાણી એક પાખંડી બાવલો આવી રહ્યો છે. જિગ્નેશ મેવાણી એવું કહી રહ્યા છે કે ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂ કયા મંત્રી ગૃહમંત્રી લાવે છે, કયા મંત્રી લાવે છે એ જણાવી દેજો. બાબાને એ પણ ચેલેન્જ આપી દીધી છે. જયંત પાંડ્યાએ પણ ખુલ્લેઆમ ચેલેન્જ આપી દીધી ધીરેન્દ્ર શાસ્ત્રીને. તમે લોકોએ જાણ્યું છે કે જે મારો જવાબ આપે, જયંત પાંડ્યા એવું કહેતા કે મારો જવાબ આપે, જે હું પ્રશ્ન પૂછું એના 50 થી 1 કરોડ રૂપિયા હું ધીરેન્દ્ર શાસ્ત્રીને આપી અને મારું વિજ્ઞાન જાતા હું છોડી દઈશ, એવું પણ કહી રહ્યા હતા. અને હાલ એક પિયુષ જાદુગરનો પણ વિડીયો ખૂબ જ પોસ્ટ વાયરલ થઈ ગઈ હતી ઇન્સ્ટાગ્રામમાં. એ પણ એવું કહી રહ્યા હતા કે સડક ઉનો હાથમાં એ હરિયો થોપી લઈશ તો હું $101 આપીશ. એ બાદ જય પટેલ કટ્ટર હિન્દુનો એક વિડીયો વાયરલ થઈ ગયો હતો. એ જયંત પાંડ્યાને અને પિયુષ જાદુગરને ખુલ્લેઆમ ચેલેન્જ આપી રહ્યા હતા. એ અમને ખુલ્લેઆમ ચેલેન્જ આપી રહ્યા હતા. હું તમે ધીરેન્દ્ર શાસ્ત્રી એમ કહેવાય કે બાબા બાગેશ્વરને તમે ખોટા પાડો તો હું તમને $1001 આપવામાં તૈયાર છું. એ પણ ખૂબ વિડીયો વાયરલ થઈ ગયો હતો. તમારું શું કેવું છે મિત્રો? જયંત પાંડ્યા, પિયુષ જાદુગર, પછી બાપુ છે જે હિન્દુ ખુદ છે અને ખુદ દેવી દેવતાઓને પૂજે છે, એ બાપુનો ખૂબ જ વિડીયો વાયરલ થતા. એ એમ કહી રહ્યા હતા કે ધર્મના નામે અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે. તો તમે શું મિત્રો, તમને શું લાગી રહ્યું છે? આ બાપુ અને આવા લુખાઓ શું હિન્દુ ધર્મને ટાર્ગેટ કરે છે? કમેન્ટમાં જણાવજો. અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.